લેવા ઝાડવા એ નહીં રે એમાં અમુક થોડા ઘણા ઝાડવા પડી ગયા છે. એટલી જગ્યા બહારની જ રાખી છે એટલે બહાર. હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગની અંદર. હવારના પરમાં ઉઠીને મેં જોયું તો મેં શું જોયું? હવારના પરમાં જો ઝાડવાની જગ્યા બદલી ગઈ હતી. હવે આ કેવી રીતે બદલી? ઝાડવાની જગ્યા કેવી રીતે બદલી? હવાર ઉઠીને બદલી. એને કોણે તમે પૂથીએ બદલાઈ નાખી? મેં એકલી પૂથી હું બદલાવે? સવારમાં અવાજ આવતો હતો ઢળતા હોય એવો, પછી ઉઠો નહીં તો બદલાઈ નાખી ઝાડવાની જગ્યા. પેલા ઓલી બાજુ હતું, આ બાજુ થઈ ગયા. અને આજે બને છે ગુવાર ઢોકળીનું શાક. હજી આપણે ચા પીવાની બાકી છે. આ ગુવાર ઢોકળી શું ખાલી આ ઢોકળીનું શાક? ઢોકળીનું શાક, ગુવાર નથી, ગુવાર કાલ હતા. હા, એ ચણા લોટની જે ઢોકળી હોય ને એનું શાક. એ ગુવાર મનમાંથી આવી ગયા એમના. તો ઝાડવા બધા હવે આ બાજુ એવા. તો જે ગમે ત્યારે બ્લોગ આવશે ને તે ઝાડવા આ બાજુ હશે. આ બાજુ હવે નહીં આવે. પેલામાં ઝાડવા છે ને ધાબા ઉપર હતા, આખી લાઈનમાં એ બધે હતા. પણ ત્યાંથી અમે કાઢીને છે ને આ આખી જે હોય ને લાઈન એમાં લીધા સીધા. આ ઝાડવા છે ને એવી રીતના. ને એની પછી ન્યાનો મજા આવી તો ત્રીજી વાર આયા લીધા બધા કુંડા જેટલા છે ને બધા વાયની અંદર. પછી આ કેટલા 6 મહિનાથી આખું ચોમાસું આવી રહ્યા, 6-7 મહિના એને રહ્યા છે. એની પછી બધા ઝાડવા હવે પાછા આવ્યા હતા અંદર ગેલેરીમાં. ત્યાં પછી મજા ન હોય, ત્યાં બધા સામાન રાખવા મળે ને તો પાછા ઝાડવા મેં આયા બીજી વાર લીધા હતા. પણ ત્યાંથી ઝાડવા હવે પાછા આયા ફેરવા. એટલે હવે ઝાડવા એ નહીં રહે એમાં અમુક થોડા ઘણા ઝાડવા પડી ગયા છે. બધામાં પાણી નાખ્યું હતું. બધામાં પાણી નાખ્યું છે. અને પેલા અમારા ભાઈ કુંડા હતા ને તો કુંડા બધા તૂટી ગયા. પેલા અમારે ભાઈ કુંડા હતા, કુંડામાં બધા ઝાડવા આવ્યા હતા. કુંડા છે ને ઘડે ઘડે તૂટી જતા હતા, તડ પડી જતી તૂટી. જેમ ઝાડવા મોટા થતા હતા ને એવી રીતે તડ પડતી હતી કુંડામાં. પછી મેં જુગાડ કર્યો, ગોળા અંદર છે ને બધા વાવી નાખ્યા. અને હવે અમે બધા ગોળા અંદર જ હોય એટલે તમને જો બધા ગોળા જ દેખાય. એ કોઈ કુંડા નથી, બધા ગોળા જ છે અલગ અલગ. ઉપર હજી 2 ગોળા પડ્યા છે અને આ એક ગોળા અંદર જ વાવેલું છું. અને આ રીતે જેટલા હવે ઝાડવા છે ને ગોળા અંદર જ વાવેલા. અને આ ધનવેલ તો આ બીજી વાર થઈ. પહેલાં એક ધનવેલ હતી ને એ તે પહેલાં કાંઈ કોઈ સામાન હતો નહીં. તે ધનવેલ આયા હતી ત્યાં છે ને કેરેટ છે ને બ્લુ કલર ત્યાં હતી. તો ત્યાં ગોળામાંથી કેટલું મોટું હતો ગોળો, ત્યાંથી આયા સુધી થઈ હતી. આ સુધી પછી ધનવેલ કાપી નાખી, બોળી ગઈ હતી નાખી. એટલે પછી એમાં આની અંદર અમે નવી ધનવેલ આવી. એ ઉપર એલોવેરાનું ઝાડ છે, એ ગોળા અંદર જ છે. અને આ બધા ગોળા જ છે. અને જેટલા અમારે પાસે ગોળા હતા અમે એમાં બીજા તો અમે આડોશી પડ્યા. જે સફેદ ગોળા છે ને એ આડોશી પાડોશીને માંગીને લેવાથી એ હું જ ગયો તો હું લેવા. એ આડોશી પાડોશીના છે જેના ઘરે ગોળા ખાલી છે ને અમે લેતા આવી. અને આ ઝાડમાં હજી ફૂલ જ નથી આવતા. હા જાસૂદનું પહેલાંમાં ફૂલ આવતા, હવે એમાં ફૂલ નથી આવતા. એ સિઝન પ્રમાણે નહીં છે. મેં સિઝન પ્રમાણે ઝાડ છે જાસૂદનું. એ કંઈ ખબર નહીં સિઝન પ્રમાણે કેને ખબર. પહેલાંમાં આવતા ફૂલ, હવે આમાં ફૂલ નથી આવતા. આ બધીમાં આમાંય આવે છે ગુલાબમાં. થોડા જો ગુલાબ થાય એમાં. હા તો બે તુલસી છે. હજી ઉપર એ 2 ગોળા પડ્યા છે. તો અમારો વિચાર છે કે એની અંદર ગુલાબો વાવી જોઈએ. આ હજી અમે પેન્ડિંગમાં રાખ્યા છે. જો આ ગોળા તે છે કે નહીં, એ ગોળા હજી મારા પેન્ડિંગમાં પડ્યા છે. પછી એની અંદર વાવ્યું તો ગુલાબને એવું કંઈક વાવ્યું છે. આ એક ગોળો. અને જો અમે પેલા કુંડા પહેલાં લીધા હતા ને એ પ્લાસ્ટિક હતા એટલે હળી જતા હતા. આવા જો ડોલું તો જો ડોલનું તો પૂરું જ થઈ ગયું છે. અહીંથી જો એટલે આમાં એ જેનો હાલ છે, તૂટવા આવી છે. એટલે આવે ને મજબૂત એકદમ, જો કાંઈ ન થાય. એટલે બધાય
ભાઈ ગોળા અંદર જ વાવેલા છે બધાય કુંડા. જેટલા ઝાડવા છે ને એ કુંડા અંદર નથી વાવેલા, ગોળા અંદર વાવેલા છે બધાય. અને આ રીતે ઝાડવા છે ને એ કેરેટ અંદર છે. કેરેટમાં મસ્ત થઈ ગયા બધા. આપણે ખેતરમાં કેમ આવતા હોય એવી રીતના. ખેતરમાં ખબર ભાઈ હોય તો કેટલા ઝાઝા બધા હોય, કુંડામાં હોય તો ઓછા હોય. આવી રીતના કેટલા ઓછા છે. લિમિટ એટલી, આમાં અનલિમિટેડ કેટલા બધા વાવેલા છે ઝાઝા બધા. આજ તો ઝાડાનું મેં તમને થોડું ઘણું ટૂર દઈ દીધું. અમારા ઘરમાં જેટલા ઝાડવા છે ને એનું ટૂર દઈ દીધું. એની સ્ટોરી કહી દીધી કે આવી રીતના છે એની સ્ટોરી. આમાં પહેલાં પાણી નાખતા ને તો થોડું આગળ મોટા બધા થઈ ગયા હતા, પણ હમણાંથી પાણી નાખતા ને એટલે લાલ પડી ગયા. કલર થોડોક લાલ પડી ગયો એનો. અને આ ઝાડવો અમારો તો છે જ, એ વાવેલો એટલો મોટો થઈ ગયેલો. અને આ ઝાડ છે ને કણજીનો ઝાડ છે. જે કોકને કાંક દાંત દુખતા હોય તો આનું જો દાંતણ કરે ને તો એ દાંત દુખતો મટી જાય યાદથી. આ કણજી છે, એ રહેતું છે ને, ફોકસ નથી થતું. હા, એને દાંતણ કરે ને, દાંત દુખતા હોય કે દાંતમાં લોહી નીકળતું હોય, એક બે બ્રશ કરે ને એનાથી તે મટી જાય. એ ઉપરના જેટલા ઝાડવા છે ને નાના એ કુંડા બધા આયા હતા. એક આયા પણ ઘડીએ વાર હાથ લાગતા ને તો પડી જતા. એક કુંડો પડી ગયો હતો એટલે બધા કુંડાએથી લઈ લીધા. હવે એક કુંડો તમને જોવા નહીં મળે. એ બધા કુંડા આપણે ઉપર મૂકી દીધા. જેટલા નાના હતા ને બધા કુંડા બધું ત્યાં ભલે ત્યાં આવે બધા. એટલે અહીંથી બધું ચોખ્ખું કરી નાખ્યું. અને આજે સવારે અહીંથી બધું સાફ થઈ ગયું અને બધું આયા લેવાઈ ગયું. અને હવે વ્લોગની અંદર બધું આયા જ જોવા મળશે. હજી અમારો વિચાર છે આ બધું છે ને સાફ કરીને કુંડા આયા બીજા લાવવાના. આ તો કુંડા આયા ને રે વાવેલા, તો બીજા જે છે ને એ આયા રહે. કેમ કે અમને છે ને ઝાડવાનું બધું વાવવાનો બહુ શોખ. મને એટલો બધો ઝાડવા વાવવાનો શોખ ને મમ્મીને એટલો બધો. એટલે આ બધું વાવી દીધું. એક જગ્યા તો એ ખાલી રહી છે. એ ખાલી છે બારી છે ને એટલે કદાચ ખાલી રાખી છે એટલી જગ્યા. એટલા હતા એ ઝાડવા મેં તમને બતાવ્યા. અને બહુ એટલા બધા ઝાડવા હતા ને હતા કેટલા 1 2 3 4 5 6 7 8 મોટા કુંડા છે. 8 કુંડા મેં તમને બતાવ્યા. હું વાવેલી શું કીધું ઓલામ ધનવેલ. આવા જે તમને ખબર વચ્ચેનું ફૂલની મને નથી ખબર આમાં કયું છે. તમે જે કમેન્ટ કરી દેજો. વચ્ચેનું જે ગુલાબી ફૂલ છે ને એમાં કેનું છે એ ઝાડ વાવેલું એ. અને ગુલાબનું તુલસી, આ 3 તુલસા છે. આ 2 તુલસા ને આ તુલસા છે. એટલી જગ્યા બહારની જ રાખી છે. એટલે બારી ખુલે ને એટલે આ નડે નહીં ઝાડવા. એની જ છે પાકી ખબર પડી. અને હવે આપણે જો એટલું ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે એ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. બાય બાય.